મોર્નિંગ ટોપ સ્ટોક સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને નીરજ, શરૂઆત કરીએ કયા કાઉન્ટર્સ આજે ફોકસ પર? જી, સૌથી પહેલાં તો જે પરિણામની રિએક્શન આવ્યું છે ને દિગ્ગજ બેંક HDFC બેંકના કાલે પરિણામ આવ્યા માર્કેટ બંધ થયા બાદ, અને જો પરિણામ થોડા આપણને અહીંયાથી નબળા રહેતા જોવા મળ્યા છે. અને મહત્ત્વની વાત એ છે કે જે HDFC અને HDFC બેંકનું મર્જર થયું છે ત્યારબાદ લગભગ બીજું ત્રિમાસિક કે ત્યાં આગળ આપણને પરિણામ આવતા દેખાઈ રહ્યા છે, જેમાં આવક 4% જેટલી વધી છે, નફાની અંદર 2.5% ઉછાળો છે. પરંતુ આવકના ફ્રન્ટ પર અહીંયાથી આપણને ખાસ એટલું જ કહેવું કે જે અનુમાન હતું તેનાથી અહીંયા આપણને ઓછી રહેતી જોવા મળી છે. જોકે ગ્રોસ NPA નેટ NPA બંનેમાં રેશિયો વાઇઝ અને ખાસ કરીને રૂપી વાઇઝ જોશો તો ત્યાં આગળ બંને જગ્યાએ આપણને ગ્રોસ NPA અને નેટ NPAની અંદર ઘટાડો થોડો જોવા મળ્યો છે. પરંતુ પ્રોવિઝન અહીંયાથી ખાસ એવા વધતા દેખાયા છે. એક ચિંતાનો વિષય છે, 2904 કરોડથી વધીને 4217 કરોડ પર આપણને પ્રોવિઝન રહેતા જોવા મળ્યા છે, એટલે એ થોડોક એક કન્સર્નનો વિષય છે. સાથે જ એડવાન્સીનો ગ્રોથ જે છે 4.9% જેટલો વધ્યો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર. અને યર ઓન યરની વાત કરું તો એડવાન્સી અહીંયાથી લગભગ 62.4% જેટલા વધ્યા છે, અને ડિપોઝિટની અંદર માત્ર 27%નો વધારો છે. એટલે આ પણ એક ચિંતાનો વિષય છે કે જેમની પાસે ડિપોઝિટ નથી આવી રહી, સામે જે લોન જઈ રહી છે એ પણ અહીંયાથી થોડું વધારે છે. અને સ્લીપેજીસ પણ અહીંયા 78 અબજથી ઘટીને લગભગ 70 અબજ પર રહ્યા છે. અને Q3માં જે NIM છે એ આપણને 3.6% પર સ્થિર રહેતા જોવા મળ્યા છે. તો ઓવરઓલ એક થોડા નબળા પરિણામ આવ્યા છે. બ્રોકરેજ જોઈ લઈએ અહીંયા ખાસ કરીને તો સૌથી પહેલાં બર્ન્સ્ટેઇન અહીંયાથી આઉટપરફોર્મનો રેટિંગ અને ટાર્ગેટ 2200નો અહીંયાથી આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ફર્સ્ટ યર ઓન યર EPS ડિક્લાઇન છે આખા દાયકાની અંદર, અને એક નબળું ક્વાર્ટર અને નિરાશાજનક ક્વાર્ટર અહીંયાથી કંપનીનું રહેતું જોવા મળ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. મોર્ગન સ્ટેનલી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 2110ના ટાર્ગેટ આપી રહ્યા છે. તેમણે પણ અહીંયાથી જે વાત કરી છે ખાસ કરીને કે નફો અહીંયાથી થોડો વધતો જોવા મળ્યો છે, પરંતુ જે માર્જિન છે અને આવક છે એની અંદર અહીંયાથી આપણને ઘટાડો આવ્યો છે, જે એસ્ટિમેટથી ઇનલાઇન છે. અને માર્જિન પણ જે સ્થિર રહેવાના હતા તે જ રહ્યા છે. જેફરીઝ અહીંયાથી બાયકોલ આપી રહ્યા છે, 2000ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને ખાસ કરીને તેમનું કહેવું છે કે અસેટ ક્વોલિટી સ્ટેબલ રહી હતી. કાસા ગ્રોથ જે અન્ય સ્પર્ધકો છે કંપનીના તેનાથી અહીંયાથી સારો રહ્યો છે. HSBC અહીંયાથી બાયનો ટાર્ગેટ આપી રહ્યા છે, પરંતુ એમણે ટાર્ગેટ પોતાનો કટ કર્યો છે, 2080થી ઘટાડીને 1950નો કર્યો છે. અને એમણે EPSની અંદર પણ અહીંયા ઘટાડો કર્યો છે, એટલે એ વાતને ખાસ ધ્યાન રાખજો. ઇન્ક્રેડ છે એ એડનો કોલ આપી રહ્યા છે, 2000 પ્રતિ શેરના ટાર્ગેટ અહીંયા તેમના દ્વારા આપવામાં આવ્યા છે. અને એમનું કહેવું છે કે જે ટ્રેઝરી ગેઇન અહીંયા છે એને કારણે અહીંયા પ્રોવિઝનની અંદર જે ટ્રેઝરીનો ગેઇન થયો તે પ્રોવિઝન કરવામાં અહીંયા થોડા પૈસા વપરાયા છે, એટલે તેનું પણ ધ્યાન રાખીશું. છેલ્લે DM કેપિટલ બાયના રેટિંગની સાથે 2000ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે ત્યાંથી પણ એક આપણી નજર રહેશે. પરંતુ ઓવરઓલ એક નબળા પરિણામ છે. ADRની અંદર આપણે એક બહુ મોટો ઘટાડો જોયો હતો, એટલે આજે પણ થોડો ઘટાડો આપણે સ્ટોકની અંદર અપેક્ષિત રાખી શકીએ છીએ. બીજી તરફ L&T ટેકનોલોજી સર્વિસીસના પરિણામ આવ્યા. જુઓ, આવક અહીંયા 6.6% જેટલી વધી છે, નફો અહીંયા 6.6% જેટલો વધ્યો છે, 336 કરોડ પર રહ્યો છે. 332 કરોડનો અહીંયા આપણને આશા હતી. રેવન્યુ 1.5% વધીને 2422 કરોડ પર રહી છે. EBIT 2.1% વધીને અહીંયાથી 416 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. માર્જિનમાં પણ 17.2% પર રહેતું જોવા મળ્યું છે. 17.3નું અનુમાન હતું, એટલે અહીંયાથી ખાસ એ ધ્યાન રાખવું કે 2-4 ફ્રન્ટ પર અહીંયા આપણને જે અનુમાન છે એનાથી થોડા ઓછા પરિણામ આવતા જોવા મળ્યા છે. CC રેવન્યુ ગ્રોથ અહીંયા 2.1%નું અનુમાન હતું, જ્યારે 0.9% પર આપણને રહેતું જોવા મળ્યું છે. અને 3 વર્ષ માટે અહીંયા અમિત ચડ્ડાને MD CEO તરીકે ફરી નિયુક્ત કરવામાં આવ્યા છે, એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું. પરંતુ જે FY24નું ગાઈડન્સ છે CC રેવન્યુ ગ્રોથ માટેનું, તે 17.5થી 18% પર એમણે અહીંયાથી યથાવત રાખ્યો છે, એટલે આ પર સ્ટોક પર નજર રાખીશું. ખાસ કરીને બ્રોકરેજ આવ્યા છે, મોર્ગન સ્ટેનલી અંડરવેટના કોલ આપી રહ્યા છે, 4600ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે એમનું કહેવું છે કે EBIT માર્જિન અહીંયાથી ઇનલાઇન રહ્યા છે, એમાં કોઈ બહુ મોટો ચેન્જ નથી થયો. સાથે નોમુરા અહીંયાથી L&T ટેકનોલોજી સર્વિસ પર રિડ્યુસનો કોલ આપી રહ્યા છે, અને 3880 પ્રતિ શેરના ટાર્ગેટ જોવા મળ્યા છે. એમનું કહેવું છે કે માર્જિન અને આવકનું જે અનુમાન હતું એનાથી અહીંયા આપણને ઘટાડો જોવા મળ્યો છે. આની સાથે જ ICICI લોમ્બાર્ડ તરફ વળી અને જુઓ, પ્રોફિટ અહીંયા લગભગ 22% જેટલો વધ્યો છે, 431 કરોડ પર રહ્યો છે. ગ્રોસ પ્રીમિયમ 13.4% વધ્યું છે, 6230 કરોડ પર રહેતું જોવા મળ્યું છે. અને ખાસ કરીને સોલ્વન્સી રેશિયો છે અહીંયાથી થોડો ઘટ્યો છે, 0.0 એટલે 1 બેઝિસ પોઈન્ટથી 2 બેઝિસ પોઈન્ટનો અહીંયા ઘટાડો આવ્યો છે. અને જે 2.59x એટલે કે 2.5 ગણા જેટલો હતો તે ઘટીને 2.57x પર રહ્યો છે.
કમ્બાઇન્ડ રેશિયો અહીંયા 104%થી ઘટીને 103.6% પર રહ્યો છે, એટલે અહીંયા પણ એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ ઓવરઓલ અહીંયા પરિણામ થોડા આપણને નબળા રહેતા જોવા મળી શકે છે. જુઓ, મોર્ગન સ્ટેનલી કહી રહ્યું છે ઓવરવેટ કોલ આપ્યો છે, 1750ના ટાર્ગેટ એમણે અહીંયાથી આપ્યા છે. કહ્યું છે અંડરરાઇટ લોસ વોઝ લોઅર, એટલે અંડરરાઇટ જે લોસ છે એ અનુમાનથી ઓછો રહ્યો છે અને નફો જે છે તે પણ 2% જેટલો અહીંયાથી અનુમાન કરતાં ઓછો આવ્યો છે, એટલે અહીંયા પણ એક ખાસ ધ્યાન રાખીશું. અને ખાસ કરીને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ ખૂબ સારા પરિણામ અહીંયાથી રહેતા જોવા મળ્યા છે. આવક અહીંયાથી વધી છે 50% જેટલી અને 1322 કરોડ પર રહેતી જોવા મળી છે. નફો 66% જેટલો વધ્યો છે, 465 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. એબિટા જે છે 66.3% જેટલા અહીંયાથી વધતા દેખાયા છે, 910 કરોડ પર, અને માર્જિન પણ અહીંયા સારા એવા વધ્યા છે. ઓવરઓલ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ આજે આપણને એક પોઝિટિવ મૂવ બતાવી શકે છે. આ બધા પરિણામ સારા આવ્યા છે એને પગલે, એટલે ખાસ કરીને એચડીએફસી બેંકની અંદર એક ઘટાડો આવી શકે છે કારણ કે થોડા પરિણામ નબળા રહ્યા છે. પરંતુ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ આજે આપણને થોડું પોઝિટિવ ઇમ્પેક્ટ બતાવી શકે છે. ચાંદની જી, તો ઘણા કાઉન્ટર્સ આજે પરિણામ પરથી એક રિએક્શન બતાવી શકે છે. હજુ પણ એવા શેર્સ છે આરતી, રિઝલ્ટ્સ આવ્યા છે તો પછી ન્યૂઝ બેઝડ રિએક્શન છે, ક્યાં ફોકસ? જી ચાંદની, રિઝલ્ટના પરિણામનું રિએક્શન જે સ્ટોક બતાવી શકે છે તેનાથી શરૂઆત કરીએ. TV18ના પરિણામ આવ્યા હતા અને કંપની જે છે તે ખોટમાંથી નફામાંથી ખોટમાં આવતી દેખાઈ રહી છે. 42 કરોડનો નફો હતો યર ઓન યર ધોરણે, તેની સામે 12 કરોડની ખોટ કંપનીને થતી દેખાઈ રહી છે. અને આવકની વાત કરીએ તો ત્યાં પણ 5%નો ઘટાડો આપણને જોવા મળ્યો છે. 1176 કરોડની આસપાસ આવક રહેતી દેખાઈ રહી છે. એબિટાની વાત કરીએ તો 19 કરોડના જે એબિટા હતા ત્યાંથી ઘટી એબિટા લોસ આપણને થતો દેખાયો છે. 146 કરોડના એબિટા લોસમાં કંપની આવતી દેખાઈ રહી છે. તો એક પરિણામ જે છે નબળા આવતા દેખાયા છે, નજર રાખવાની રહેશે. સબસ્ક્રિપ્શનની આવકની વાત કરીએ તો તેમાં 8%નો વધારો આપણને જોવા મળ્યો છે યર ઓન યર ધોરણે. ફિલ્મ પ્રોડક્શન ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો તેની આવક જે છે તેમાં આપણને 51%નો ઘટાડો જોવા મળ્યો છે. પણ ટીવી ન્યૂઝ આવક 23% વધી છે. સામે એબિટા જોઈએ તો 253%નો વધારો ત્યાં આપણને જોવા મળ્યો છે. અને એન્ટરટેનમેન્ટ બિઝનેસની આવકની વાત કરીએ તો તે 12% ઘટી છે, જ્યારે એબિટા ખોટ ત્યાં આપણને લગભગ 193 કરોડની રહેતી દેખાઈ રહી છે. કંપનીનું કહેવું છે કે તમામ ટીવી ન્યૂઝ ક્લસ્ટરોમાં જે જાહેરાતોની આવક છે તેમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે અને ટીવી ન્યૂઝનો નફો સારો હતો, પણ ખાસ કરીને 12% માર્જિનમાં પણ મજબૂતી જોવા મળી છે. તો ખાસ કરીને એક ટીવી ન્યૂઝ આવક જોઈએ તો ત્યાં કંપનીને એક સારું પ્રદર્શન જોવા મળ્યું છે, પણ બાકી બધા ફ્રન્ટથી નરમાશના પરિણામ આવ્યા છે. તો TV18 આજે ફોકસમાં રહેશે. સ્ટોક રિએક્શન નેગેટિવિટી તરફનું બતાવી શકે છે. નેક્સ્ટ અદાની એનર્જીની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સંકેતો મળતા દેખાઈ રહ્યા છે, બિઝનેસ અપડેટ ખાસ કરીને આવતી દેખાઈ રહી છે. Q3 FY24ની વાત કરીએ તો અહીંયા કંપનીની જે સિસ્ટમ છે તેમાં ઉપલબ્ધતા 99.69% આપણને જાળવી રાખવાના પ્રયત્નો જે છે તે દેખાયા હતા. અને ખાસ કરીને Q3માં 302 કિલો CMMSની વાત કરીએ તો તે ક્ષમતા જે છે તે આપણને વધતી જોવા મળી છે. અને હવે કુલ નેટવર્કની ક્ષમતાની વાત કરીએ તો 20,422 આપણને પહોંચતી દેખાઈ રહી છે. બાંધકામ હેઠળના પ્રોજેક્ટમાં સ્માર્ટ મીટરિંગ જે છે તે આપણને કંપની તરફથી રાખતું દેખાયું છે. અને સ્માર્ટ મીટરિંગ અને 8 પ્રોજેક્ટમાં કુલ વેલ્યુ હવે 25,100 કરોડની આપણને દેખાઈ રહી છે. તો અદાની એનર્જી પર આજે ફોકસ રાખવાનું રહેશે. અહીંયા પણ પરિણામ જે રિએક્શન આવ્યા છે, બિઝનેસ અપડેટ આવ્યા છે, રિએક્શન પોઝિટિવિટી દેખાઈ શકે છે. વાત કરી લઈએ અદાની એનર્જીની તો અહીંયા પણ જે રીતે આપણે વાત કરી છે, ડિસ્ટ્રીબ્યુશન 5.60% ઘટી છે અને ઘટીને 5.46% આપણને રહેતી દેખાઈ રહી છે. તો અહીંયા પણ ફોકસ અદાની એનર્જી પર રહેતું જોવા મળશે. બીજા એક ન્યૂઝ પર વાત કરી લઈએ, બીજા જે સ્ટોક સમાચારમાં રહેવાના છે તેના ઉપર એક નજર કરી લઈએ તો આપણને જે રીતે બિઝનેસ અપડેટ આપણે જોઈ છે એક ફોકસ ત્યાં તો રહેતું જોવા મળશે. પણ એક નજર કરી લઈએ નેક્સ્ટ કાઉન્ટર પર તો એક જે રીતે આપણે બિઝનેસ અપડેટ GMR એરપોર્ટ્સની આવતી દેખાઈ રહી છે. બિઝનેસની વાત કરી લઈએ તો અહીંયા પણ એક સારા બિઝનેસ અપડેટ કંપની તરફથી રજૂ કરવામાં આવ્યા છે. નજર કરી લઈએ ખાસ કરીને એરપોર્ટ્સની તો 5 એરપોર્ટનું ડિસેમ્બર પેસેન્જર ટ્રાફિક લગભગ 15.3% વધ્યું છે. દિલ્હી એરપોર્ટ પેસેન્જર ટ્રાફિકમાં 8%નો વધારો આપણને જોવા મળ્યો છે અને હૈદરાબાદ એરપોર્ટ પેસેન્જર ટ્રાફિક 18%નો વધારો અહીંયા આપણને જોવા મળ્યો છે. 22.5 લાખ પર રહેતું દેખાયું છે હૈદરાબાદ એરપોર્ટ પેસેન્જર ટ્રાફિક. તો નજર GMR એરપોર્ટ પર રહેશે. એક સારા ડિસેમ્બર બિઝનેસ અપડેટ જાહેર કરવામાં આવ્યા છે. RVNLની વાત કરી લઈએ તો અહીંયા જોઈન્ટ વેન્ચરનું ગઠન કરવામાં આવ્યું છે. દેશ અને વિદેશમાં સોલાર પાવર પ્રોજેક્ટ્સની શક્યતાઓ શોધવા માટે આ જોઈન્ટ વેન્ચર ખાસ કરીને RVNL દ્વારા કરવામાં આવ્યું છે.
તો એક પોઝિટિવ રિએક્શન આજના દિવસે આરબીઆઈનું કાઉન્ટર પણ બતાવી શકે છે. નજર અહીંયા પણ રાખવાની રહેશે. ગોદરેજ પ્રોપર્ટીઝની વાત કરી લઈએ તો અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાયા છે. બેંગ્લોર ખાતે યશવંતપુરમાં 1 એકર જમીન કંપનીએ ખરીદી છે. 1.40 લાખ સ્ક્વેર ફીટ જમીન જે છે તે કંપની અહીંયા ડેવલપ કરતી જોવા મળશે. તો એક ગોદરેજ પ્રોપર્ટીઝનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. પીએનસી ઇન્ફ્રાટેકની વાત કરી લઈએ તો લેટર ઓફ અવોર્ડ કંપનીને મળ્યો છે. MPRDC એટલે કે MP રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે લગભગ 1174 કરોડના પ્રોજેક્ટ માટે લેટર ઓફ અવોર્ડ કંપનીને મળતો દેખાયો છે. તો એને કારણે પીએનસી ઇન્ફ્રાટેકનું કાઉન્ટર ફોકસમાં રહેશે. ગઈકાલે પણ એક સારી ખરીદારી આપણે જોઈ હતી. આજે પણ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. નજર રાખવાની રહેશે સ્ટોક પર. અને છેલ્લે પિરામલ ફાર્માની વાત કરીએ તો અહીંયા ઇન્જેક્શન લોન્ચ કર્યું છે કંપનીએ. US માર્કેટમાં 10 mgનું ઝિંક સલ્ફેટ ઇન્જેક્શન જે છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. અને પેટમાં દુખાવો, ઉલટી, માથાના દુખાવા જેવા જે બીમારી છે તેના સારવાર માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવશે. તો એક પિરામલ ફાર્મા આજે પોઝિટિવ રિએક્શન થોડું ઘણું બતાવી શકે છે. સ્ટોક નજર રાખવાની રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર નજર રહેશે. જી, તો આ બધા કાઉન્ટર્સ આજે સમગ્ર દિવસ આપણને એક્શન બતાવી શકે છે. એના પર આગળ ચર્ચા પણ કરવાની છે. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ટોપ સ્ટોક્સ શેર કર્યા.